નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ કાલિયા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો, જેથી કરી અમારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આજે આપણે વોરન હેસ્ટિંગ્સના અનુસંધાને માહિતી મેળવીશું, પરંતુ તે પહેલાં ભારતમાં બ્રિટિશ સત્તાનો જે ઉદય થયો તેની થોડીક પ્રાથમિક માહિતી મેળવીએ. આમ જોઈએ તો ઈસવીસન 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું અને તે યુદ્ધમાં બ્રિટિશ સરકારનો વિજય થવાથી ભારતમાં બ્રિટિશ યુગનો એ પાયો નખાયો હતો. એટલે કે આ પ્લાસીના યુદ્ધથી જ બ્રિટિશ સરકારે ભાગલા પાડો અને રાજ કરોની નીતિની તેની શરૂઆત કરી હતી. અને ત્યારબાદ બ્રિટિશ સરકારની જે સફળતા મળી અને એના પરિણામ સ્વરૂપે ઈસવીસન 1764માં જે યુદ્ધ થયું તે હતું બક્સરનું યુદ્ધ. અને આ બક્સરનું યુદ્ધ થવાથી તેમાં બ્રિટિશ સરકારનો વિજય થયો અને પરિણામે બ્રિટિશ સરકારને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં શાસન સ્થાપિત કરવામાં તેમને સફળતા મળી હતી. અને તેના કારણે લોર્ડ ક્લાઇવ જે રહેલો છે તેને બંગાળના પ્રથમ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આજે લોર્ડ ક્લાઇવ જે છે તેને બંગાળમાં જે ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો અને તેની સાથે જ તેણે બંગાળમાં દ્વિશાસન પદ્ધતિની શરૂઆત કરી હતી. દ્વિશાસન પદ્ધતિ એટલે તો તેની જે સામાન્ય જે વ્યાખ્યા જે હોય તો જોઈ શકાય કે લશ્કરી, મહેસૂલી અને સંરક્ષણની જે બાબતો જે રહેલી હતી એ બાબતોની સંપૂર્ણ જે જવાબદારી, જે સત્તાઓ જે રહેલી હતી તે બ્રિટિશ સરકારના અંડરમાં આવતી હતી. જ્યારે વહીવટકર્તા તરીકે માત્ર બંગાળનો નવાબ એ જવાબદાર હતો. આમ તો એની સ્પષ્ટ જો સરળ ભાષામાં સમજવું હોય તો સમજી શકાય કે આ દ્વિશાસન પદ્ધતિથી નવાબની સ્થિતિ એવી થઈ કે આવકની બધી જ ઇન્કમ અંગ્રેજો ઉપાડી જતા હતા અને બધો જ ખર્ચ એ નવાબના શિર ઉપર આવતો હતો. એટલે કે નવાબ એ માત્ર નામ પૂરતો એ શાસક રહ્યો હતો. બાકી તો બ્રિટિશ કંપનીનો જે ગવર્નર જે લોર્ડ ક્લાઇવ જે રહેલો હતો તે સંપૂર્ણ રીતે એ સત્તાને આધીન રહેલો હતો. આમ આ જે લોર્ડ ક્લાઇવ જે રહેલો છે તે બંગાળના ગવર્નર તરીકે જેને જવાબદારી ઉપાડી અને ત્યારબાદ બંગાળના જે ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયો તે હતો વોરન હેસ્ટિંગ્સ. આ વોરન હેસ્ટિંગ જે છે તેણે ઈસવીસન 1750ના સમયગાળા દરમિયાન તેણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એક ક્લાર્ક તરીકેની સેવાથી એને શરૂઆત કરી હતી. પરંતુ તે દીર્ઘદ્રષ્ટિ ધરાવનારો હોવાથી તેણે ધીમે ધીમે કરતા બ્રિટિશ કંપનીના એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે નામના મેળવી અને તેના પરિણામે વોરન હેસ્ટિંગ્સની
ઈસવીસન 1772માં બંગાળના ગવર્નર તરીકે તેની નિયુક્તિ કરવામાં આવી હતી. આમ વોરન હેસ્ટિંગ્સ એ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ તરીકે જે નિયુક્ત થયો અને એના પરિણામ સ્વરૂપે તેને સૌથી પહેલું જે કામ છે તે ઈસવીસન 1772માં દ્વિશાસન પદ્ધતિ નાબૂદ કરી અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે રહેલી છે તેણે બંગાળનું સંપૂર્ણ શાસક પોતાના હાથમાં લીધું. તેના પરિણામે બંગાળમાંથી જે નવાબનો જે વહીવટ જે રહેલો હતો એ બંગાળનો નવાબ એ સત્તા વિહોણો બની ગયો હતો અને તેને માત્ર કંપનીના પેન્શન ઉપર તેને જીવન જીવવું પડતું હતું. આમ જે વહીવટીય ક્ષેત્રે વોરન હેસ્ટિંગે જે કડક કાયદાની જે અમલવારી કરી એના પરિણામ સ્વરૂપે તેને પોતાના વહીવટનું મુખ્ય કેન્દ્ર તરીકે તેને કલકત્તા બનાવવા માંગતો હતો. જેના પરિણામે વોરન હેસ્ટિંગે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે વહીવટીય જે તિજોરીઓ જે રહેલી છે તે તિજોરીઓને મુર્શિદાબાદથી કલકત્તા ખસેડી અને એનું તેને વડું મથક બનાવ્યું. આમ વોરન હેસ્ટિંગે જે વહીવટી વ્યવસ્થાને જે મજબૂત બનાવવા માટેના જે તેણે પ્રયાસો કર્યા અને તેમાં તેને સફળતા મળી. આ ઉપરાંત વોરન હેસ્ટિંગ્સે ઈસવીસન 1772માં બંગાળમાં દરેક જિલ્લાઓમાં દીવાની અને ફોજદારી અદાલતોની સ્થાપના કરવામાં આવી અને આ ઉપરાંત જે દરેક જિલ્લાઓમાં દીવાની અને ફોજદારી અદાલતોની જે સ્થાપના કરવામાં આવી હતી અને તે અદાલતો થકી જ એ ન્યાય આપવાની તેની શરૂઆત કરી હતી. આ ઉપરાંત વોરન હેસ્ટિંગ્સે ઈસવીસન 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી અને ન્યાયકીય ક્ષેત્રને વધારે મજબૂત બનાવવા માટેના પ્રયાસો કર્યા હતા. આમ વોરન હેસ્ટિંગે વહીવટી વ્યવસ્થાને મજબૂત બનાવ્યા બાદ તેણે ન્યાયકીય પ્રણાલિકાને વધારે મજબૂત બનાવવા માટેના પ્રયાસો કર્યા હતા. આમ જે વોરન હેસ્ટિંગ જે રહેલો છે એ વોરન હેસ્ટિંગની જે 1773ના જે રેગ્યુલેટિંગ એક્ટ પ્રમાણે જે તેની ગવર્નર જનરલ તરીકે નિયુક્તિ કરવામાં આવી અને ત્યારબાદ તેણે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટને અને વ્યાપારને મજબૂત બનાવવા માટેના તેણે પ્રયત્નો કર્યા હતા અને તેમાં તેને સફળતા મળી હતી. આ ઉપરાંત વોરન હેસ્ટિંગે મુસ્લિમ લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે તેણે ઈસવીસન 1781માં કલકત્તા ખાતે પ્રથમ મદ્રેસાની સ્થાપના કરી હતી. એટલે કે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે બંગાળની અંદર જેના નવાબો જે રહેલા છે તેની સત્તા જૂટવી લઈ અને ત્યારબાદ જે મુસ્લિમ જે લોકોમાં જે અસંતોષ રહેલો હતો તેમનામાં લોકપ્રિયતા મેળવવા માટે તેને મુસ્લિમ શિક્ષણ પ્રણાલિકાને મહત્વ આપ્યું હતું અને તેથી તેણે મદ્રેસાઓ ખોલવાની પણ મંજૂરી આપી હતી. આમ જે વોરન હેસ્ટિંગ જે રહેલો છે એ વોરન હેસ્ટિંગે એ શિક્ષણ ઉપરાંત તેના શાસનકાળ દરમિયાન બ્રિટિશ જે વિદ્વતા ધરાવનાર વિલિયમ વિલ્કિન્સ જે રહેલો છે તેણે ભગવદ્ ગીતાનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરી અને બ્રિટિશ તથા યુરોપિયન જે નાગરિકો ભારત દેશની અંદર જે વસવાટ કરતા હતા તેમને પણ ભગવદ્ ગીતાના જે સંદેશાઓ જે રહેલા છે તે સંદેશાઓનું જ્ઞાન અપાવ્યું હતું. આમ વોરન હેસ્ટિંગ જે સુધારાત્મક વલણ જેને અપનાવ્યું હતું તેના પરિણામ થકી તેના સમયમાં ઈસવીસન 1784માં સર વિલિયમ જોન્સ દ્વારા ધ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આમ
બંગાળમાં સૌથી પહેલા રાજકીય સંગઠન ધરાવનારી કોઈ રાજકીય સંસ્થા હોય તો તે છે ધ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ અને તેના દ્વારા ભારતીય લોકોના વહીવટીય તથા રાજકીય જે હકો જે રહેલા છે તે પ્રત્યે જાગૃત કરવા માટે આ સંસ્થાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત વોરન હેસ્ટિંગે તેના સમયમાં બોર્ડ ઓફ રેવન્યુ ખાતાની સ્થાપના કરી અને મહેસૂલ વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે તેણે પ્રયત્નો કર્યા હતા. વોરન હેસ્ટિંગે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સામ્રાજ્યવાદી માનસને વધારે વિસ્તૃત કરવા માટે તેના સમયમાં એટલે કે ઈસવીસન 1775-82 સુધીના સમયમાં પ્રથમ આંગ્લ મરાઠા યુદ્ધ થયું હતું. આ સમયે પેશવા તરીકે માધવરાવ બીજા હતા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ રહેલો હતો. એ સમયે એકમાત્ર એવી સત્તા હતી કે જે બ્રિટિશ સરકારની હરીફાઈ કરી શકતું હતું અને એ હતું મરાઠા સામ્રાજ્ય. અને આ જે મરાઠા સામ્રાજ્યની સાથે જે પ્રથમ આંગ્લ મરાઠા જે યુદ્ધ થયું અને એ યુદ્ધનો અંત ઈસવીસન 1782માં થયેલ સાલબાઈની સંધિથી આ યુદ્ધનો અંત આવ્યો હતો. આમ જે આ યુદ્ધ જે રહેલું છે આ થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા આવશે સાલબાઈ, જે ભૂલથી સલબાઈ એવું ટાઈપિંગ મિસ્ટેક રહેલું છે એટલે તેને સાલબાઈની સંધિ સમજવી. આમ 1782માં જે સાલબાઈની જે સંધિ થઈ હતી અને તે સંધિના અંતે આ પ્રથમ આંગ્લ મરાઠા જે યુદ્ધ જે રહેલું છે તેનો અંત આવ્યો હતો. અને ત્યારબાદ વોરન હેસ્ટિંગના સમયગાળા દરમિયાન જે યુદ્ધ થયું તે 1780થી 84 સુધીના સમયમાં બીજું આંગ્લ મૈસૂર યુદ્ધ થયું હતું. એટલે કે પ્રથમ આંગ્લો મૈસૂર જે યુદ્ધ જે રહેલું છે તે 1767 થી 1769ના સમયગાળા દરમિયાન આ પ્રથમ આંગ્લ મૈસૂર યુદ્ધ થયું હતું અને એ યુદ્ધનો અંત મદ્રાસની સંધિ દ્વારા તેનો યુદ્ધનો અંત આવ્યો હતો. અને ત્યારબાદ જે બીજું આંગ્લ મૈસૂર જે યુદ્ધ જે રહેલું છે તે 1780 થી 1784 સુધીના સમયગાળા દરમિયાન થયું હતું. ઈસવીસન 1784માં મેંગ્લોરની સંધિ દ્વારા આ યુદ્ધનો અંત આવ્યો હતો અને અંતે બંગાળ, મદ્રાસ જેવા પ્રાંતોમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વહીવટી અને શાસન વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આ બંને યુદ્ધો એ નિર્ણાયક સાબિત થયા હતા. આમ વોરન હેસ્ટિંગ્સના સમયમાં જેમ્સ હિકીએ ઈસવીસન 1780માં ભારતમાં સૌપ્રથમ ધ બંગાળ ગેજેટ નામનું એ વર્તમાનપત્ર તેણે શરૂ કર્યું હતું. આ ધ બંગાળ ગેજેટ નામનું જે વર્તમાનપત્ર રહેલું છે તે કલકત્તા જનરલ રિપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની શરૂઆત બંગાળ પ્રાંતથી થઈ હતી. આ ધ બંગાળ નામનું વર્તમાનપત્ર એ ભારતનું સૌપ્રથમ વર્તમાનપત્ર ગણવામાં આવે છે, જે સાપ્તાહિક વર્તમાનપત્ર રહેલું હતું. આમ જે વોરન હેસ્ટિંગ્સે પોતાના સમયગાળા દરમિયાન જે મહેસૂલી નીતિ અને વહીવટી વ્યવસ્થાને જે મજબૂત બનાવ્યું અને એના પરિણામ સ્વરૂપે તેણે ભારત દેશમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વધારે મજબૂત બનાવ્યું હતું. પરંતુ
ઈસવીસન 1784માં પીટ્સ ઇન્ડિયા એક્ટના વિરુદ્ધમાં તેણે રાજીનામું આપી અને ઇંગ્લેન્ડ પરત ફર્યો હતો. આમ વોરન હેસ્ટિંગ્સે ઈસવીસન 1732 થી 1784 સુધીના સમયગાળા દરમિયાન તે બંગાળના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયો હતો અને તેણે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મજબૂત બનાવી હતી. આભાર.